બોલો, શું પંચાયતમાં આયા છો બે? મુખી આ ડોલી રહ્યો ને મને મારી વાડીને જવાનો રસ્તો નથી આપતો. અરે કા ડોલી તું એને રસ્તો નથી આપતો? દાદો થઈ ગયો છો? મુખી દાદાની વાત નથી, એને રસ્તો રહ્યો ને ઉલ્કોની સાઈડ થી આવે છે અને એ એમ કે છે કે મને આ રસ્તેથી ને તારી વાડી હોરો હાલવા દે. હું ક્યાંથી ને હાલવા દઉં? સાચું છે પોપલા? એ મુખી એ વાત તો સાચી છે, પણ અમારા ગઢ એ છે ને એ રસ્તો પાડ્યો નથી, નકર એક પડામાંથી બે ભાગ પીડ્યા છે. તો એટલે કેમ તું હાલવા નથી દેતો? મુખી હું રસ્તો હાલવા દઉં ખરો, પણ એ ભાગની મને કઈ જમીન નથી આપી. હું ક્યાંથી હાલવા દઉં? તારે એને હાલવા દેવાનો હોય કે જમીન મેકી દેવાની છે? જા તું હે ને 40 ફૂટનો રસ્તો એને મેકી દીજે. પણ મુખી આખો 40 ફૂટનો રસ્તો અમારા વડવાએ કેવું ફોન કર્યું છે કે આ કડું મારી પાસે આવ્યું, આખું ગામ મારી ગુલામી કરે, આખું ગામ. ડોલી મુખીનો નિર્ણય સારો છે. ગામ આખાને ગમે એ વાંધો હોય ને તો મુખી પાસે જાય છે, નેતો થઈ જાય. ભલા મને ફોફા કાકા આવી વાત સાથે મુખી પાસે ન જવાય. એ મુખીનો તમને ખબર તો છે ને. તને હું કહેતો 12 મહિનાથી કે રસ્તો દે રસ્તો દે, તું રસ્તો નતો દેતો એટલે ગયો તો. હવે મારે 40 ફૂટનો રસ્તો મેક્યો, મારે એટલો જ મેકવાનો. મારે આખોનું એક કોક દી ટ્રેક્ટર હવે. પણ નહીં, તમને થોડો રસ્તો તો નહીં હાલે. 40 ફૂટનો મેકવો જોઈશે. હા હવે તો આ મુખ્ય નિર્ણય કર્યો છે, હવે 40 ફૂટનો જ મૂકવો પડશે. સારું તો હે મારી ભજન ભલી તલવાડ રાધે ગોવિંદા, હે ઓલા કોને કોને ભજિયા રામ રાધે ગોવિંદા, ઓલા મીરાબાએ ભજિયા રામ રાધે ગોવિંદા, હે મારી ભજન ભલી તલવાડ રાધે ગોવિંદા. હાય પોપટિયા હાય. હું બેહવા નથી આવ્યો. તમારે ઓલા મને ઘરાણા છૂટા કરાવી દેવાના છે કે નહીં? એ બટા, તને તો ખબર છે અત્યારે પૈસા નથી તો હું તને કેમ છૂટા કરાવી દઉં? જો ક્યાંક સારા પ્રોગ્રામ હાલે ને પછી છૂટા કરાવી દઈશ. એ મારા બાપા પાછા ત્યાંના 13 વર્ષ થયા, હું આવડો હતો તેના તમે એમ કહો છો ઘરાણા છૂટા કરાવી દઈશ. તમને નાક શરમ છે કે નહીં? એ દીકરા, પૈસા ન હોય ને એટલે આમ હેલ ફેલ ન બોલાય. અને તાર બાપા રહ્યા ને એના મેં કામ કર્યા છે કેટલાય, તઈ મારે આડે ઘરાણા મૂક્યા છે, નકર ઈમણામ ન મેકે. એ દાદા, મારી પાસે પૈસા ન હોય ને ત્યારે દામ હેલ ફેલ બોલતો હોય. મારે ઘરાણાની જરૂર હોય, ક્યાંક મારું નક્કી કરે તો મારે ઘરાણા દેવાનું જ હોય. અરે દીકરા, તારું નક્કી કરે તે દી છે તારા ઘરાણા જોઈ છે ને, તો શું આવી ઉતાવળ કરી અને હેલફેલ બોલી અને સંબંધ બગાડે? તે તારું નક્કી થાય ને તે દી અબી છૂટા કરાવી દઈશ ઘરાણા. ના દાદા, મારે એ કાંઈ સાંભળવું નથી. આજકાલ કરતા કરતા તમે 13 વર્ષ કાઢી નાખ્યા, તો તમે 2 દીમાં ક્યાંથી ઘરાણા છૂટા કરી દીધો મને? એ બટા હા તો રે, હું 2 દીમાં થઈને જવાનો જ છું અને પૂછી લઈશ કેટલાક પૈસા થયા હશે પછી છૂટા કરાવી લઈશું. દાદા, મારે હવે 1 મિનિટ ઊભું રહેવાનું થતું નથી. તમારે અભી હાલ ઘરાણા છૂટા કરાવવા છે, નકર આપણા ગામના મુખી પાસે જવું. એ દીકરા, તારે જો મુઠ્ઠીની હવા હોય ને તો જા મુઠ્ઠી પાસે થાય એ કરી લે. હવે જા. દાદા, તમને નથી ખબર આપણા ગામના મુખીની નિર્ણયની? તમારે પછી ઊભા દેવા દો છે, પછી મને ન કહેતા. એ કાંઈ તને નહીં કહું અને મુઠ્ઠીને નહીં કહું. તમ તારે હવે હોહરો પડી જા. જા. હા તે કાંઈ વાંધો નહીં, જાઉં છું તમ તારે. હું મર્યાદામાં નહીં રહું હવે. હા, નો રહેતો બાપા, નો રહેતો. મુઠ્ઠી હોય તો સીના હઈ ના ગામને હઈ ને. 13 વર્ષ થઈ ગયા, 13 વર્ષ તોય નુગરાને ખબર ન પડતી કે આ છોકરાના ઘરાણા છૂટા કરી દેવાય. અને તે મારે મુખી પાસે જવું જ પડશે. મુખી બાપા, એ મુખી બાપા, બોલ હવે શું આવ્યો? મુખી બાપા, મારા બાપુ પાછા ત્યાં 13 વર્ષ થઈ ગયા, પણ આજે ભૂરા દાદા રહ્યા ને અમારા ઘરાણા છૂટા નથી કરાવી દેતા. શું કીધું? ઘરાણા છૂટા નથી કરાવી દેતો? એટલો બધો ઈ ડોન બની ગયો છે?
ઈ ભગતના દીકરાને છે ને તું કહી દેજે કે મુખી બાપાનું તેડું આવ્યું છે, તું અત્યારે જ બોલાવી લાય જા. બધાને છે ને નિર્ણય તો હું હાસો જ આપીશ, કારણ કે અમારા પેઢીથી ના કડું મને આપ્યું છે. મારું બેટું શું થશે પોપટિયાને કહી તો દીધું સની. કા દાદા શું ટેન્શન માં છો? કાંઈ ટેન્શનમાં નથી. તો કેમ આટા ફેરા કરો હો? કાંઈ નહીં, બસ આમ તો દાદા મને તો એવું નથી લાગતું, મને તો એવું લાગે તમને કોઈ કઈ કીધું હશે. દીકરા, આ તારો દાદો છે, તારો દાદો. આ તારા દાદા હામુ આંખ ઊંચી કરીને માણા કોઈ જોતા નથી, અને તું તો કહેવાની વાત કરે. ભલા માણા જો આંખ ઊંચી કરીને જોયું હોય તો ડોળો ખેંચી લઉં. દાદા એમ કરી મારો ડોળો ન કાઢ લેતા. દાદા તમે ભલે ગમી કયો, પણ મને તો એવું લાગે તમે કોક કઈક કીધું હશે. નક હું ગમે ત્યારે આવ્યો છું, તમે કોઈ દી આટા ફેરા કરતા જ ન હોય. એક કામ કરો, ધોકા લઈ લો ધોકા. તમને જીને કીધું એને ટાંગા ભાઈ નાખવા છે. હાલો. એ દીકરા, ટાંગા કોઈના નો ભંગાય, ટાંગા નો ભંગાય. જે પગે હાલતા હોય એને હાલવા દેવાય. આપણે કોઈના ટાંગા નથી ભાંગવા. હેઠો બે, હેઠો બે. એ દીકરા, હું તને એક સાચી વાત કરું. કરો કરો દાદા. સમજો, આ આખા ગામના ને હે ને આ તારા દાદાએ ધોકાયેલા છે. હે ક્યાંય જો ભગતનો દીકરો, તને મુચીનું તેડું આવ્યું છે, હાલ. મુઠીનું તેડું? તમે કહેતા હતા ને મને કાઈ ટેન્શન નથી. શું છે આ બધી વાત? મુઠીનું તેડું આવ્યું? હા, ઊભું નથી એવું, હાલો જલ્દી. અરે અમારે કાયો ખાતા આવું છે. એ દાદા પણ ચંપલ તો પહેરતા જાવ. એ દીકરા, એ પછી વાત, સંપલ પૈસા પહેરશું, અત્યારે નથી પહેરવા. મારો દીકરો મારો મારી પાસે તો આમ તો મોટી મોટી કરતો હોય. મારી જુવાનીમાં મેં આટલા સિંહને મારી નાખ્યા, આટલા કે ખૂન કરી નાખ્યા. ઓલા પોપડીએ ખાલી એમ કીધું ને કે મૂકીનું તેડું આવ્યું, તા તો ફફડવા મીડ્યો, સંપલે નો પહેરવા રહ્યો, ઉઘાડા પગે ધોળવા મીડ્યો. મારો બેટો ઓલા પોપટિયાને તો મોકલ્યો છે, પણ આવશે કે નહીં આવે ભૂરા દાદા? પણ મને એવું નથી લાગતું કે આ મુખીનું ગામમાં તેડું જાય અને માણા આયા વગર ન રહે. આવો ભગત આવો. હા હા મૂકી. શું આ છોકરાની મેટર છે? તમે આવડા મોટા ભગત ને આ છોકરાની એક મેટર સુધારી નથી શકતા? એવું નથી મૂકી, હમણે કો થોડો ખેસમાં સૌ ને એટલે એના ઘરાણા છૂટા નથી કરાવી શક્યો. તમે કોદી ખાવા પીવામાં મોરા રહ્યા? આ છોકરાને એના માથે એના બાપનો સાયો નથી, તમે એના ઘરાણા છૂટા નથી કરાવી દેતા? મૂકી, આજકાલ સીઝન આવે ને એટલે ઘરાણા છૂટા કરાવી દે. મુખી બાપા, સીધા ને મારા તો ઘરાણાની જરૂર છે. મારે ઈ કાંઈ સાંભળવાનું થતું નથી. તમે એના ઘરાણા કેદી છૂટા કરાવી દો છો? 2-3 દિન ઘરાણા છૂટા કરાવી દઈશ. મુખી બાપા, 2-3 દી નહીં, મને કાલે સોડી વાળા જોવા આવે છે, મારે તાત્કાલિક જોઈ છે. તારે ખાસ જરૂર છે અત્યારે ઘરાણાની? હા. પૂરા દાદા, તમે અત્યારે ને અત્યારે જાઓ અને એના ઘરાણા છૂટા કરાવી દો. એ મૂકી બાપા, કઈક સમજો, પૈસા ઘરમાં. આ મુખીનો નિર્ણય એકવાર થઈ ગયો ને એટલે એને કરવું જ પડે. પોપટિયા, આજ રવિવાર છે, આજ બેંકમાંથી ને પૈસા ન ઉપડે તો ઘરાણા ક્યાંથી છૂટા થાય? સમજો, તું એમ કહે, કાલ છે ને હું તને હારે લઈ જઈશ, પૈસા ઉપાડી અને ઘરાણા છોડાઈ દઈશ, તું મૂકીને ન કહેતો. હા, પણ તો કાલ છૂટા કરાવી દીજો, નકર પાછું મુખી પાસે ન જવું પડે મારે. એ હો. હા. મારા દીકરા મારા ઓલા ભોપલાને સમજાયો પણ ભોપલો ન માન્યો. હવે હું 40 ફૂટનો રસ્તો મેકો ને મારે હોરે પડામાં 3 વીઘા જમીન કપાય. મારું દીકરું મારું આનું શું કર્યું મેર પડે. અને પૂછી એવો છે, જોયા જઈને વિનાનો નિર્ણય કરી દે. જો આના કરતા કંઈક ચૂંટણી થતી હોય તો સારું. તો મૂછી તો ફરે, કોઈક બીજો તો મૂછી આવે, પણ આ મૂછી ફરતો શું કામ નથી એ મને જ કઈ નથી ખબર પડતી.
લાય આ વાતની દઈને મારા ભાઈ ભૂરિયાને ખબર છે, એની પાસે જવા દે. એને આ વાત કરીશ ને એટલે એને ખબર છે કે આ મૂકી ફરતો શું કામ નથી. અને જો એ જઈને ભોપલાને સમજાવશે ને તો ભોપલાને ટ્રેક્ટર હાલે એટલો રસ્તો દો ને તો હું મન મારે 1 વીઘો જમીન કપાય, 2 વીઘા તો વધારાની ન કપાય. કા દાદા મારી પાસે ખોટું કેમ બોલો હો નકરું? શેનું? તમે કીધું ને કે મેં આટલા ખૂન કરી નાખ્યા, આટલા સિંહને મારી નાખ્યા. કામિક મારી પાસે ખોટું જ બોલ્યા ને. આ ખાલી મૂચીનું તેડું આવ્યું તો ઉઘાડા પગે દોડવા મીડા. હે બટા એ ગામનો મૂકી છે, એનું કીધું તો આપણે કરવું જ પડે ને. તો આ દાદા મોટી મોટી ન કરાય આપણે. આપણને કોઈ કાંઈ સિંધે નહીં. આપણને સિંધે ને તો એને હાથ કાઢી નાખું ડોરો. તો મોટી મોટી ન કરાય દાદા આપણે. એ બટા હરીરામ, આપણે ગુનામાં હોય ને એટલે જાવું પડે. વળી એવો તો તમે શું ગુનો કર્યો હે તમારે ઉઘાડા પગે દોડવું પડે? એ થોડું પડે ઓલો પોપટીયો નો રહ્યો હા એ એના બાપા ના ઘરાણા. હું થોડોક છે ને મૂંઝવણીમાં હતો તેદું ના મૂક્યા તા મેં. હા તે પ્રોગ્રામ ક્યાં હારા આયા જ નહીં થઈ જે ઈ બેકમાં પીડ્યા છે. પણ ઈ ઘરાણા છોડાવવાનો વેત જ નો રહ્યો હતા લગન. તે ઓલા પોપટીયા જઈને મૂકીને કીધું. હા પછી મૂક્યા મને તેડું આવ્યું તો મારે જ જવું પડે. તો હવે અત્યારે શું કરવાનું? કાંઈ નહીં, છોડાઈ દેવા પડશે. છોડી દેવા પડશે. તો તમે કહેતા હતા ને કે આપણે કોઈથી બીતા જ નથી, કોઈથી કાંઈ બીવી નહીં, આપણે કોઈને કાંઈ દઈ નહીં. એ તારો બાપ ઈ ગામનો મૂકી છે. હા શું હે હરીરામ? કાંઈ નહીં, ઓલા મૂકીએ તેડાયો તો હું અહીંયા જો તો એ વાત હાલા છે કે તારે શું હે? એ હું એટલે જ આવ્યો છું અહીંયા. કા મને મૂકી આજ બોલાયો તો. હા ઓલા મારે ભોપલાન બેન રહ્યો ને ભોપલાન ભાઈનું ખેતર રહ્યું કે નહીં, હા તો હું એને રહ્યો ને કાયમ એમ કહેતો તું શેઠે હાલજે. તે મારો દીકરો મારો શેઠો ન હાલે ને પડા માલ પર હાલે. તે મેં પછી રહી અને એને ના પાડી દીધી. મારા પડાને માલ પર ન હાલતો હતો. તે મારો દીકરો મારો જો મૂકી પાય અને પહેલા મારા પડામાં મૂકી એમ કીધું 40 ફૂટનો માર્ગ મેક દીજે. હવે હું આ શેઠે ઓલા શેઠે 40 ફૂટનો માર્ગ મેકું તો મારું 3-4 વીઘા જમીન ન હોય જાય. એ તું 3-4 વીઘાનું તારો બાપ રોવે. અહીંયા મોઢા મૂકવા રૂપિયો નથી અને એમ કહેશે કે અત્યારે ઓલા પોપટિયાના બાપાના ઘરાણા છોડાઈ દે. નહીં છોડાઈ દઉં ને તો મારા ગામ મૂકીને ક્યાંક જવું પડશે. પણ એમને પહેલા તું રહ્યો ને ભોપલાને સમજાય ને કઈક ભોપલાને તો આમ તો ટ્રેક્ટર હાલે એટલો માર્ગ મેકી દો તો મારે 2-3 વીઘા બીજી વાવી એટલી વધે જમીન. એ તારા બાપ મુઠ્ઠીએ નિર્ણય લઈ લીધો ને હા. પૂરું એ કોઈથી નો સમજે. પણ પહેલા કાયમ આપણે એના દાબમાં જીવવાનું. તે શું કરવું? એના ગઢિયા વખતનો એ ઓલો કડું રહ્યું ને હા એ કડું પે કોકના લઈ લ્યો તો મેર આવી જાય. લે કા ઈ જીના પાસે કડું હોય ને હા ઈ આ ગામનો મુઠ્ઠી ગણાય. કયું કાઢું વરી? ઈ બાપા ઈ આમ તમે તો ઈ છોકરા આમ નો પેડનું ખબર. હે, હોના રોકું હે, આમ હા. હોના રોકું એવડું ને ધરમરીનું હોય એવું ધરમરીનું. હા હા પહેલા ઈ હું લઈને હું મૂકી થઈ જાઉં. તું લઈ લે એટલે તું મૂકી. ઈ જીના પાસે કડું હોય હા. એનું ગામના માન્ય રાખે. તો પછી ઈ મૂકીનું કાંઈ ન હાલે. કાંઈ નો હાલે. હે હા પહેલા થોડું એક કામ કર, આપણે આખી જિંદગી દાબમાં ન જીવન થતી. આપણા વડવા ભલે જ ગમે એવી જીવી ગયા હોય, પણ ઈ કડું હવે લેવું કેમ એની પાસેથી? પહેલા ઈ કડવું આવી જાય બોલ. હે? હા મને ખાસ ખબર છે આવી જાય. કેવી રીતે? પણ આમ જો આપણે ત્રણેયને સપોર્ટ કરવો પડે તો થાય. આ બોલ ને નકર હું આમ તો કેટલાય રૂપિયામાં હલવાઈ જાય ચેક લઈ લઈને વ્યાજવા તો દેણું થઈ જાય છે. ઈ કડવું બોલ આવી જાય એટલે મૂકી થઈ જઈશું ને. એ હા જો તો આપણે ત્રણેય જણે પ્લાન કરી, બરોબર? જો તું ને હું બે જા ને એ આપણે બે મૂકી પાસે આવી અને આને રહ્યો ને રેડી. કેવો પ્લાન છે? પ્લાન હારો છે. હે હા અને આમ તો આખી જિંદગી આપણે એના ગોલાપા નો ખાવા. અરે ગોલાપા નથી કરવા. આપણા વડવા ભલામણા ત્રણ પેઢી વહી ગઈ, ત્રણ પેઢી હા. અને એના ગોલાપા કરી આવે છે. નકર આ કાંઈ કઈ એની પાસે નહીં હોય. આ મારા દીકરા મારે આવું કઈ કરીને પડાવી લીધેલું કરું. ઈ જે કાંઈ કેવું છે. હે હા. ઓલી વસ્તુ પડી હશે સાહેબ. હા હે આ તો તું એ કમ્પ્લીટ કરીને આવજે, બરોબર? અચ્છા. એમે બે જ આવી હતી. હા હા મારો દીકરો મારો કાયમ મને શેઠે હાલવાની ના પાડતો હતો, પણ આ ભોપલો છે મુકાયું ને 40 ફૂટ. હવે આ દીકરા મારા ના પાડજે લે. લાય મને એવું લાગે છે કે હવે ગામની પંચાયત પૂરી થઈ ગઈ છે. લગભગ હવે આવવાના હતા એટલે આવી ગયા છે. હવે છે ને ગામમાં ઘડીક આંટો મારી આવું. આ કડું રહ્યું ને
અમારા વડવા વખતનું છે એટલે આને હે ને બહુ ગામમાં ન લઈ જવાય આ અંદર મેકીને ફાયલો જાવ ડોલી આમાં જો ખબર પડી જશે ને તો તારો બાપ ગામ બહાર મૂકી દેશે આપણને બેયને. એ ગામ બહાર મેક દે ને તો ખબર પડે ને તો ખૂન એનું કરી નાખવાનું થાય આપણે. પણ રહ્યો ને હવે મારે આવી ગુલામી ન કરવા થતી. એ તારા બાપ આમણામ તું ગુલામી કરતો મને લાગે છે કે આ ઉંમરે છે ને તું મને જેલના હરિયા ગણાવીશ. આમ જો તું ઉપાધિ કરી માં કાંઈ પણ થાય ને એ હું માથે લઈ લઈશ. જેલમાં રહેવું છે, હરિયા ગણવા છે, ન્યાયની ખીચડી ખાવી છે. પણ જો ને આને નથી મુખ્યમ રહેવા દેવો, આને મુખ્યમ નથી રહેવા દેવો. આ તો 40 ફૂટના રસ્તાનું કીધું કાંઈ કોઈ કોઈને એમ કે તું 40 ફૂટ ઇન્કવાયરી મેં કહી દીધી મારે વાંહે જમીન શું વધે. સારું હાથ વાત